પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાત તાલુકાના સુખડા જીઆરડીસીમાં ઝેરી કેમિકલ્સ વાળું દૂષિત પાણી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા આસપાસના ખેતરોમાં રહેતા ખેડૂતો તેમજ અન્ય પશુઓ મુશ્કેલીમાં। ખંભાત તાલુકાના સુખડા જીઆરડીસીની અંદર આશરે 40 થી 45 જેટલી કેમિકલ્સ બનાવતી કંપનીઓ આવેલી છે। કંપનીઓમાં વપરાતા દૂષિત પાણીના ખેતરોમાં થઈ પાઇપલાઇન દ્વારા કેમિકલ વાળું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આ કંપનીઓ દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીને લીધે ખેતરોમાં ઉભા પાક બળી જવા પામે છે તેમજ અન્ય ઢોરઢાખર આ પાણી પીવાથી મોતને ભેટી રહ્યા છે। ત્યારે જાગૃત નાગરિક દ્વારા સુખડા જીઆરડીસીની કંપની વિરુદ્ધ અરજી કરવામાં આવતા ગતરોજ તારીખ 2/7/2025 રોજ સાંજના સમયે આણંદ જીપીસીબીના કર્મચારીઓ દ્વારા એ કંપનીની આસપાસ ખોદકામ કરવામાં આવ્યો હતો। ત્યારે કંપનીની બાજુમાંથી પાઇપલાઇન દ્વારા દૂષિત પાણી છોડાતું હોવાનું જણાઈ આવ્યું હતું તેમજ કેમિકલ્સ વાળું પાણી પણ નજરે દેખાઈ રહ્યું છે। ત્યારે તારીખ 2/7/2025 રોજ ટેલિફોનિક દ્વારા જીપીસીબીના અધિકારીને જાણ કરાતા તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારા અધિકારીઓ સ્થળ પર આવી શકે તેમ નથી, આવતીકાલે સ્થળ પર આવી નિરીક્ષણ કરશે। તો શું આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેમાં જવાબદાર કોણ, કે પછી કર્મચારીઓ આંખ આડા કાન કરી મસ્ત મોટા વહીવટો લઈ ચૂપ બેસી રહ્યા છે કે શું? અબોલ પ્રાણીઓ, પશુઓ તેમજ ખેતરોમાં રહેતા ખેડૂતોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, તેની જવાબદારી કોણ લેશે? આસપાસના રહીશોના કહેવા મુજબ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ સમસ્યાનો નિકાલ આવતો નથી તેમજ અધિકારીઓ આવી નિરીક્ષણ કરી જતા રહે છે। કોઈ પણ જાતનો કડક કાયદો અપનાવી આ પ્રદૂષિત થતા પાણીને જાહેરમાં છોડવામાં આવેલું છે તેની સામે પગલાં લેવાતા નથી। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।